હેલો ફેમિલી, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ. મહેમાન રાજુભાઈ, મારું નામ ભૂલી ગયો તમારી સારી છે, થાય છે. આમ બધું ઠંડા બધી વ્યવસ્થા ધ્યાન રાખજે બધાનું. અહીંયા બેસી ગયા છે બધા છોકરાઓ જમવા. બરાબર, બાકી છે આવી ગયા છે. જો આવ્યા રાજુ, જયમીન, ભાણો, ફેઝાન બધા આવી ગયા છે. ચલો બાળકો શ્લોક બોલવાની તૈયારી કરશે. ચલો બાળકો, શ્લોક બોલો. એક એક બધાને હાથમાં એક એક ચીકુ આપી દે. સરસ. શું કહેવાય દક્ષ? ચીકુ કે ચીકુ બાવ હેવીલ. એ છોકરા વાલો 2 મિનિટ કમ. સિદ્ધાર્થ આપશે. સિદ્ધાર્થ એને આપ્યું છે, તારું છે, લઈ લઈ તું. હાથમાં પરોટી દીધા કીધું લોકો ખાવ. આ વિડિયો ઉતારવાનો છે. ઓલો જો એમના માપે. હા ભલે, પણ લે દેવા મળે. હાલ બધાને આપી દે ચીકુ ફટાફટ. બાળકો અહીંયા રમે છે. જો હિચકે થોડાક અહીંયા સામે બેઠા છે. હું ને રાજુ જઈએ છીએ ટમેટા ને રીંગણા ને એવું બધું ઉતારવા માટે. નહીં રાજુ? હા. અમારે છે ને ઓર્ગેનિક વેજીટેબલ છે થોડુંક વાવેલું. ચલો જઈએ ત્યાં. આ રીંગણા છે ને અહીંયા દવા વગરના થાય છે. મેં ખાટી છાશ ને ગોળ ને એવું બધું નાખીએ છીએ. ગાયનું ગૌમૂત્ર, છાણ, દેશી એવું બધું નાખીએ છીએ. બાકી બીજી કોઈ દવા નહીં. જો આ ટમેટા ઉતરા છે. હજી આમાં ક્યાંક ક્યાંક દેખાય છે તમને. જો બધા ટમેટા હમણાં બધું ભરીને પછી બતાવીએ કેટલું શાકભાજી ઉતરું. નહીં કોબી ફ્લાવર છે. ના ના, હું ઉતારું છું ને વિડીયો. ત્યાં રીંગણા છે, ઓળાના છે, પછી અહીંયા છે જો ટમેટા અહીંયા ઉતરી ગયા છે. અહીંયા ડોલ ભરાઈ ગઈ છે આખી. હવે આ રાજુ છે એ પછી મૂકી આવશે ટમેટાને. ટમેટા છે ને મમ્મીને આપી આવ. ત્યાં જા ખાલી કરી નાખવું. હા, ડોલ ખાલી કરતો એટલે પછી પાછા આપણે અહીંયા છે ને જ્વારિયા હજી એ બધા ઉતારી લઈએ. ચા અત્યારે છે ને ચલાળાથી બાળકોને જમાડવા માટે આવવાના છે. તો જમાડવા આવે ત્યારે આપણે મહેમાનને મળીએ. ત્યાં સુધી થાળીઓ તૈયાર થઈ ગઈ છે. હમણાં બાળકો આવે ને પછી પીરસી દઈએ. જે છે ને હમણાં તરફથી રસોઈ છે.
જેમ કે મેં વાત કરી હતી કે ચલાળાથી મહેમાન આવે ત્યારે મળીએ, તો મહેમાન આવી ગયા છે. તૈયાર પાઉંભાજી લઈને જોડે શીરો ને સલાડ, એટલે કે મેનુમાં આપણે વાત કરીએ તો ભાજી પાઉં, સલાડ અને શીરો લઈને આવી ગયા છે. બાળકો માટે તૈયાર રસોઈ લાવેલા છે આજે. અને આજ સાંજના ભોજનદાતા શ્રી ભાવેશભાઈ ઠુમર તરફથી આજે આ મનોદિવ્યાંગ બાળકો છે જે અમારા, એમને સરસ મજાનું ભોજનદાન મળ્યું છે. જોડે મહેમાનો આવ્યા હતા, તો એમાં વાત કરીએ તો રાજ નોવેલ્ટી આપણે ચલાળા છે ત્યાંથી પણ મહેમાનો આવ્યા હતા અને કેરાળાથી પણ મહેમાનો આવ્યા હતા. એટલે મહેમાનો આવ્યા છે અને ચલો હવે બાળકો પણ આવે છે ધીમે ધીમે, એટલે બાળકોને પણ બેસાડી દઈએ જમવા. એટલે થાળી પીરસે અને પછી બાળકો બેસી જાય જમવા.